झूठड़ी कया रानी झूठा ना बोलो वट से तने तारो घड़नारो झूठड़ी काया रानी झूठा ना बोलो कुटुंबनी तने माया लागी सदा कुटुंबनी माया लागी या न बोले बंदारा झूठड़ी काया रानी झूठा न बोलो काया रानी झूठा ना दरेक ભજન ને લખતી વખતે ઇતિહાસ બને ત્યારે કાંઈક ભજન લખાય છે લખવા વાળાને કેટલી પીડા થઈ હોય ત્યારે આ એક શબ્દ લખાય કાગ બાપુને વાણી છે કાગ બાપુએ પરિવાર વિશે લખ્યું છે કુટુંબ વિશે લખ્યું છે અને કીધું છે કે પરિવાર કુટુંબ વટવૃક્ષ જેવા વડોળાને ઝાલીને બહેરી લે તો શીતળ છાયા મળે પણ કવાની જ્યારે કાંકરી અડી જાય અને કમઈની આગ લાગે ને વડોળા રૂપી વ્યવહાર હળગે પછી બેઠક નો વિચાર વડીલો કે છે એ જીવન રાયું હળગી મેલી જો જૂના તમે માળાયું લીધા પંખી પાકુવાળા રે તમે મારા લઈ જાઓ ભાગી જાઓ પંકે પાકુવા
તો વટવૃક્ષ વાળા વ્યવહારીને કહે છે, બાપ તને રોતો કટોતો કર્મીઓ મૂકી કેમ ભાગવું અમારે? કારણ તમે ભલો ને અમે એ ભાઈ ઉડી જાવી મોઢડા હોય ના તાળા નહીં જય હો. મારે મિત્રો આવા હુંફાળામાં અનુભવ બેઠા એક તો આવી ગરમીમાં ગવાય, બાકી અત્યારે 70 વર્ષે તો અમને તમે ગમે ભોંકામાળો ઊભું ન થવાય. 70-71 વર્ષે આટલું હાલવાય છે, મારી 99 નાચની કૃપા છે. બાકી આજે 50 વર્ષવાળા છે ને ખાટલે હુતાય છે. જય માતાજી, જય ભગવાન રમેશભાઈને. અને ફરી પાછા આપણે બટુક મહારાજને સાંભળશું. સમય નીકળતો જાય છે.
એના ભૂલને કરો પ્રણામ સાજણ ગયા એના ગુણ રહ્યા એના ભૂલને કરો प्रणाम जिस दिन से मेरे साजन गयो उस दिन से हराम उस दिन से अरे आयो इस जगत में जगह से तुम रो आयो इस जगत में भाई ये प्यारा जगह से तुम रो करनी तू ऐसी कर चलो तो आप ये जग रोए जी 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 मारा वाला तेरी जोग रे तेरी जोग रे सुखे रे ए मन कोई दी
પરદેશ મારે આત્મ રે પ્રતિવ્રતા નારી નારી એ જીઓ એ પરદેશ મારે આત્મ રે બાળકના બાળાપે મારા વાલા
ધીના હાથે એ ચંડેલાએ કાળવે સુખે થઈ મન કોઈ દી એસવે
तो गहराया गहरा एक गहरा रे नदी रे ये कमर के गुजरे तुमने
માર્ગમાં અથડાયો ગમના પડે ગમના પડે ઠાકર તારા આમની રે ઓય મોટો मानव जाने के हूँ करो तुझो को मानव जाने के
અને દૂજો કરતો લોકો પણ આજર્યા તારા યુગ વચ્ચો રહે હો તો મારો હરી કરીશો પણ આજર્યા એ આજર્યા તારા તમે યુગ વચ્ચ રહે ઓ મારો હરી કરીશો માનો જાણે કે હું કરું કરતલ તુજો કોઈ હાજરા તારા અદ્વૈત રહે મારો હરી કરીશો મીરાબાઈ કહે છે રાણાને કે હે રાણા જગતની અંદર તને જો મોંઘો મનુષ્ય અવતાર મળ્યો હોય તો ભજન કરી લે જેથી તારું જીવતર સુધરી જાય તારી કાયાનું કલ્યાણ થાય માટે આ સંસારમાંથી મોહ માયા આ બધું મૂકી દે રાણા કારણ કે કર્મનો સંગાથી કોઈ નથી હે તારા કર્મ પણ જુદા મારા કર્મ પણ જુદા કર્મે લખ્યા કિંકાર સચીના છૂટે નહીં રાણા પછી હુનર કરો હજાર આ ઘરના આડા હોય તો અને જગતમાં કોના કેવા ક્રમ લખાણા રાણા કે આજે તમે કઈ સંભળાવો એ સાંભળ મીરાબાઈ શું કે છે રાણાને એ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી
રાજે મુકટ સોહે એક મારા બે દીકરાને લઈ જવા એટલા માટે રાજ મુકટ જેને રાજની ગાદી મળી જેને રાજ મળી અને બીજો ક્યાં હંભા અને બીજો એ બીજો આ બીજો ભારો વેચીને જાય રાણા એક મારા બે દીકરા કેવા લઈ ગયા એકને રાજની ગાદી મળી અને બીજો કે લાકડાના ભારા વેચીને ખાય એના પોતાના બચરાના પેટ ભરે ભલા મને આ ક્રોમના લેખ માટે કર્મનો ત્યાગી રાણા મારું કોઈ નથી અને કેવા લખણા સાંભળો ભગવાનનો અજવાર બન્યો ભોળાનો બન્યો જેને ભગવાનનો બેટો થયો અને બીજો ક્યાં સાંભળ અને બીજો એ બીજો આ બીજો હાચીડા જોયું એક દાડા બે માજરા કેવા લઈ ગયા એટલે ભગવાનનો બેટો થયો અને બીજો કે ઘાચીડા ઘેર ગણતી એકાલે આ કામના લીધે માટે કર્મનો મનુષ્ય પશુ અને વૃક્ષ આ ત્રણના લેખ સમજાયા પણ એક પત્રના બે કટકા કરીને ગ્રાણા એના કેવા લેખ લખાય સાંભળો એક રે પત્રના રોજો દુકડા પૂજા કરી મંદિરોમાં મુકાણી મઠમાં મુકાણી અને બીજો ક્યાં અને બીજો આ બીજો ભોગીડા
સતી બની અને જગતે આખીની પૂજા કરી અને બીજો કે ઘૂંટડા ગાળ માથે લુગડા ધોવા આ ક્રમના લેખ છે માટે કરકુંડો ત્યાંથી રણ મારું કોઈ નથી ભજન ના કરતો કાઈ નહીં સત્સંગ ન કરતો કાઈ નહીં પણ કે મારા ગુરુજીના ચરણમાં થઈ શીશ નમાઈ દે માથે હાથ મૂકે ને તોય તારી કાયા એમને થઈ જાય છે માટે ગુરુને પ્રતાપે નિર્મળ બોલ્યા જગતમાંથી અમારા ધીરુભાઈ દીદી આ જગતમાંથી વિદાય લીધી વાળા દીદી એમને એક ભલામણ કરી એમના કુટુંબને પરિવારને એમના દીકરાઓને દીકરીઓને ભાઈઓને કાકા કુટુંબને ભલામણ કરી અને કીધું કે હે મારા કુટુંબ મારા પરિવાર આ બડો પરિવાર તમારે અને મારે ભાગમાં હતું એટલું ભેગું રહ્યા ખાધું પીધું અને મોજ કરી પણ હવે વૈકુંઠથી મારું કેળું આવ્યું છે એટલે જવું પડશે આમાં જોર કોઈનું નહીં આવે કારણ કે જગતની અંદર તમારા અને મારા લેણા પૂરા થયા શું કીધું ભલામણ એ મારે જવું છે વૈકુંઠ ધામમાં એ હવે ઝોરિયામાં કોઈનું નહીં ચાલે રે તમારી ની મારે લેણા થયા છે હવે પૂરા મારે જાવું છે વૈકુંઠ ધામમાં એ હવે મોરિયામાં કોઈનું નહીં ચાલે તમારે ને મારે લેણા થયા છે હવે પૂરા પહેલી ભલામણ કોની કરી એમના પત્ની હતા એમને અને શું કીધું
અડધા આંગળી અત્યાર સુધી જે કાંઈ અને જેટલું મારાથી થયું એટલું મેં કર્યું. મારા પરિવારની, મારા બાળ બચ્ચાની જેટલી મેં સેવા થાય એટલી કરી છે. પણ હવે આજથી આ તને હોપીને જાઉં છું. અડધો વજન મેં ઉપાડ્યો તો અડધો તે ઉપાડ્યો તો. પણ અત્યારે સમય એવો આવ્યો છે કે આ વજનમાંથી ઠંડક હું થઉં છું અને આ તને હોપીને જઉં છું. કારણ એનું તે ધ્યાન રાખજો. આ મારા બસડા છે બને એટલું ધ્યાન રાખજે. અને તમે અમારા બસલાની ધ્યાન હવે ધરજો રે પત્ની મારા. અને તમે અમારો રામ રાખે હવે રેજો રે. મારો રામ રાખી એમ રહેજો. અને આપણી દેવી રાખે એમ રહેજો. કારણ કે એમાં મારો રામ રાજી રહેશે, આપણી દેવી રાજી રહેશે, આપણો વધુ રાજી રહેશે. તમારે ને મારે લેણા થયા છે હવે પૂરા. એમના ભાઈઓ હતા, એમને કીધું, શું કીધું? ઓ સાંભળજો ભલા મારા, તમે આટલી એક વાત મારી. એ મારા ભાઈ સાંભળો મારી વાત. અત્યારે મારે વૈકુંઠ જવાનો સમય આવ્યો છે અને મારે જવું જ પડશે. પણ આટલી મારી વાત ન કરું. આ મારા નાના બહેના છે, આજથી આ તમારી હવાલે હું તમને કરું છું. પણ એટલું ધ્યાન રાખજો, કારણ કે હું કહેનાર હતો કે અત્યારે વૈકુંઠ જાઉં છું. પણ તમે તેની ધ્યાન રાખજો અને ખબરજી રહેજો. એ તમે અમારા બસડાની ધ્યાન રાખજો, એકબીજાની કધી કરજો અને હપ રાખીને રહેજો કે આપણી દેવી રાજી રહેશે, આપણો વડવો રાજી રહેશે અને મારો રામ પણ રાજી રહેશે. એ તમે એ હળી મળીને ભૈલા રહેજો રે. તમારી ને મારે
લેણા થયા છે હવે પૂરા અને ત્રીજી ભલામણ કોને કરી એમના દીકરા હતા એમને કીધું શું કીધું ઓ સાંભળજો દીકરા મારા એ તમે આટલી એક વાત મારી એ બેટા સાંભળો મારી વાત એ તમે તમારા કાકા કુટુંબના કીધા કરજો રે દીકરા મારા એ બેટા આ તમારા કાકા કુટુંબ આપણો પરિવાર પોતાના કીધા કરજો અને હક રાખી રહેજો અને તમારા મસડાની બધાથી ધ્યાન રાખજો એમાં મારો રામ રાજી રહેશે મારો ભગવાન રાજી રહેશે અને આપણી દેવી પણ રાજી રહેશે કે તમે એક બીજાના કીધા કરજો રે એ બેટા એકબીજાના કીધા કરજો અને હક રાખી રહેજો અને તમારા બસડાની તેનું ધ્યાન રાખજો કારણ તમારે ને મારે લેવા થયા છે હવે પૂરા એ મારે જાવું છે વહીનું કામમાં એ હવે દુનિયામાં કોઈનું નહીં ચાલે મારે ને મારે લેણા થયા છે હવે પૂરા અને આ જગતમાંથી જે કોઈ વિદાય લઈને જાય છે વાલા એટલે એમની કંઈક યાદો મૂકતા જાય છે કારણ કે આ જીવન છે એક મુસાફિરખાનું છે આ એક ગીત છે પણ એના શબ્દો તમને મને કઈ કહે છે શું કહે છે आदमी मुसाफिर है आता है जाता है आते जाते रास्ते में कुछ यादें छोड़ जाता है धीरूभाई क्या इन्हें कहा कि अपनी यादों मुक्त जाने वाला है તમારે મારે સૌને જવાનું છે પણ કારણ કે યાદો તમારી રહી જાય આવું જીવન જીવી અને જાણો કેટલા ગીતમાં શબ્દો કહે છે આદમી મુસાફિરે આતા હે જાતા હે आते जाते रास्ते में ये छोड़ जाता है
पहला शब्द में શું કીધું વાલા ओ जब डोलती है जीवन की नैया तब डोलती है जीवन की नैया कोई तो बन जाता है खेवैया कोई तो बन जाता है खेवैया कोई किनारे छूट जाता है आदमी साथी आता है जाता है आते जाते रास्ते में कुछ यादें छोड़ जाता है यादें छोड़ जाता है અને આ જગતમાંથી એક એવા પરદેશમાં વ્યા જાય કે કોઈ એમની ખબરો કોઈ ખત કોઈ ચિઠ્ઠી તમને મળી ના શકે એવા વિદેશમાં જાય ત્યારે चिट्ठी न कोई संदेश ओ चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश कहाँ तुम चले गए एक आह भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी एक आह भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी उस वक्त कहाँ थे हम जिस वक्त कहाँ थे तुम कहाँ तुम चले गए ओ कहाँ तुम चले गए कहाँ तुम चले गए
वो कौन सदे, जाने वो कौन सदे, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। इस दिल को लगाते थे, इस दिल को लगाते थे, कहाँ तुम चले गए। तेरी यादों के कांटे इस दिल में चुभते, ना दर्द ठहरता है, ना आंसू रुकते। इस दिल में चुभते, ना दर्द ठहरता है, ना आंसू रुकते। इस भीड़ में ऐ मेरे यारो, इस भीड़ में ऐ मेरे यार, जल्दी से छुड़ा के हाथ, कहाँ तुम चले गए, ओ कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। चिट्ठी न कोई गंदे, जाने वो कौन सदे, कहाँ तुम चले गए, ओ कहाँ